વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જામલિયા ખાતે ગોપાલ રામા ચેરિટેબલ ટ્રસ્ટ, નેત્રંગ અને કલા કૌશલ્ય સાંસ્કૃતિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમાર છાત્રાલય જામલિયા ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એનઆરઆઈ નરેન્દ્રભાઈ ભક્ત અને ગીતાબેન ભક્ત અને તેમનું ભક્ત પરિવાર સાથે પ્રવીણભાઈ ઓરણવાલા તેમજ માસદાથી ચિંટુભાઈ હાજર રહ્યા હતા. કલા કૌશલ્ય સાંસ્કૃતિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાપક રાજુભાઈ જાદવ અને અંકિતાબેન જાદવ અને તેમની મિત્ર ટીમ ગ્રામજનો દ્વારા આયોજિત ભવ્ય રમોત્સવ ડોક્ટર પ્રેમ રાવતજીનો શાંતિનો સંદેશ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ રમત ઉત્સવનો હેતુ બાળકોના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે યોજાયો હતો, જેમાં કબડ્ડીમાં 7 જેટલી ટીમો તેમજ સાદી રમતના નાના બાળકોએ ભાગ લીધો, જેમાં લીંબુ ચમચી, ડુંગળી ચોર, કેળા ખાવાથી કૂદ, ફુગ્ગા ફોડ, કોથળા કૂદ, સિક્કા શોધ જેવી ઘણી રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા થયેલા બાળકોને ટ્રોફી અને ગોલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.